નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આજે હું મારી સાથે બનેલી એક એવી દર્દનાક સત્ય ઘટના જણાવવા જઈ રહી છું કે જેણે મારી જિંદગીને પૂરી રીતે બદલી નાખી હતી। હું મારા પરિવાર સાથે અમલસાડ શહેરમાં રહેતી હતી। મારા ઘરમાં મારા બાપુજી અને એક મોટો ભાઈ હતા। હજુ તો અમે બંને ભાઈ બહેન નાના હતા ત્યાં જ મારા બાપુજીને હાર્ટ એટેક આવવાથી એ અમને નાનપણમાં જ છોડીને જતા રહ્યા હતા। મને હજુ એ દિવસ યાદ છે જ્યારે અડધી રાત્રે મારા બાપુજીને છાતીમાં દુખાવો શરૂ થઈ ગયો હતો। હું અને મારા બા તો ખૂબ જ ગભરાઈ ગયા હતા। અમે ઝડપથી તેમને હોસ્પિટલ તો લઈ ગયા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ એમના હૃદયની ગતિ સાવ ધીમી પડી ગઈ હતી અને એણે આ દુનિયાને અલવિદા કહી દીધું। હું મારા બાપુજીની ખૂબ લાડકી હતી, એટલે એમના ગયા પછી હું એકદમ શાંત અને ચૂપચાપ રહેવા લાગી। નાનપણમાં જ અમારા પરથી બાપુજીની છત્રછાયા છીનવાઈ ગઈ હતી। પછી તો મારી બા એ જ અમને બંનેને મોટા કર્યા હતા। અમારા કુટુંબના લોકો પણ એટલા બધા હતા નહીં। અમારો પરિવાર ખૂબ જ નાનો હતો। મારા ભાઈ અને હું બંને ભણવામાં ખૂબ જ હોશિયાર હતા। મારી બા પણ મહેનત કરીને અમને બંનેને ભાઈ બહેનને ભણાવતી હતી। મને તો બેંકમાં કામ કરવું હતું અને મારા ભાઈને તો આર્ટિકેટ એન્જિનિયર બનવું હતું। અમે બંને નાનપણથી જ ગરીબાઈમાં મોટા થયા હતા, એટલે અમને બધી વસ્તુની કદર હતી। હું થોડી ગુસ્સેદાર સ્વભાવની હતી। મને ખોટા માણસો પસંદ ન હતા। હું કોઈ દિવસ કોઈને પાછળથી નહોતી કહેતી। જે કહેવું હોય એ મોઢા ઉપર જ કહી દેતી, એમને જણાવી દેતી। એમના લીધે મારા ઘરના ઘણા લોકો સાથે મારો પણ અણબનાવ રહેતો હતો। મારા ભાઈને બીજા શહેરમાં નોકરી મળી, એટલા માટે હું, મારા બા અને મારો ભાઈ અમે ત્રણેય શહેરમાં જતા રહ્યા। હવે તો મને પણ એક સારી બેંકમાં નોકરી મળી ગઈ હતી। મારા બા પર અમારા ભાઈ બહેનનો ભાર હવે ઓછો થઈ ગયો હતો। અમે શહેર ગયા એને 1 વર્ષ પછી મારા ભાઈએ એની ઓફિસમાં કામ કરતી એક છોકરી સાથે લગ્ન કરી લીધા। હું પણ મારા ભાભીને જોતા જ ખૂબ ખુશ થઈ ગઈ। મારા ભાઈને આ છોકરી ખૂબ ગમતી હતી, એટલા માટે મારા બાઈએ એને અમારા ઘરની વહુ બનાવવા માટે સ્વીકારી લીધી। પછી અમે ધામધૂમથી મારા ભાઈના લગ્ન કર્યા। હવે તો મારા ઘરમાં મારા ભાભી પણ આવી ગયા હતા, એટલા માટે મારા બાએ પણ કામકાજમાં થોડી સરળતા પડશે એવું વિચારી હું એમના માટે ખુશ હતી। સાથે સાથે મારા ભાભીને પણ આ ઘરમાં નવું ના લાગે એટલા માટે હું અને મારા બા એમને મારી બહેનની જેમ જ રાખતા હતા। મારા ભાભી સ્વભાવના થોડા તીખા હતા। એમને હળીમળીને રહેવાનું પસંદ ન હતું। તેના ચહેરાનો ભાવ જોઈને મને શંકા તો થતી હતી, પણ મારા ભાઈના લીધે હું ચૂપ રહેતી હતી। મારી ભાભી મને લઈને ખૂબ ઈર્ષા કરતી। એ મને હંમેશા કહેતી કે તને તારા રૂપનું અભિમાન છે, આ જ રૂપ તને એક દિવસ ખૂબ મોટી મુસીબતમાં નાખી દેશે। મેં આ વાત મારા ભાઈને પણ કરી। એણે તો ઉલટાનું મારા પર જ ગુસ્સે થવાનું શરૂ કરી દીધું। એણે મને કહ્યું કે એમાં તારી ભાભીનો કંઈ વાંક નથી, તું જાણી જોઈને એની સાથે ઝઘડો કરે છે। મારા ભાભી મારા બાને કંઈ સારી રીતે સાચવતા ન હતા। આ બધું જોઈને હું ખારી થતી હતી, પણ મારો ભાઈ હંમેશા મારી ભાભીની જ તરફદારી કરતો હતો। અમારું ઘર હોવા છતાં પણ અહીંયા તો મારા ભાભીના જ કાયદા ચાલતા હતા। હું કોઈ દિવસ આવા કોઈના બંધનમાં રહી ન હતી, એટલા માટે આ બધી વસ્તુ મારાથી સહન થતી ન હતી। વાતમાં મારી ભાભી મારા બાને ન કહેવાના વેણ કહી દેતી હતી। મારા બા બસ બેઠા બેઠા રડ્યા કરતા હતા। મારો ભાઈ પણ અમારી કોઈ વાત સાંભળતો ન હતો। મારા બા બીપીના પેશન્ટ હતા। એ થોડી પણ ચિંતા કરતા તો તેમની તબિયત ખરાબ થઈ જતી હતી। હું દરરોજ એમને સમજાવતી હતી કે ઘરમાં જે કંઈ પણ ચાલે છે એ તમે મનમાં ના લાવો, હું તમારું ધ્યાન રાખીશ। એક દિવસ સાંજે હું હજુ નોકરી પરથી ઘરે પાછી આવી હતી, ત્યાં મારી ભાભીએ મારા બાને વાસી જમવાનું આપી દીધું। આ જોઈને મારાથી રહેવાયું નહીં। મેં તરત એમને કહી દીધું કે
તમે નથી જાણતા કે બા બીમાર છે તો એમને આવું વાસી ખાવાનું આપીને શું તમારે એને વધારે બીમાર કરવા છે? મારી આ વાત સાંભળતા જ મારી ભાભી મારા પર ભડકી. એણે મને કહ્યું કે હું કંઈ તમારા લોકોની નોકરાણી નથી. તમારે જે ખાવું હોય એ જાતે બનાવીને ખાઈ લ્યો. હજી કંઈ તમારા હાથ ભાંગી નથી ગયા. મારા બાની હવે ઉંમર થઈ ગઈ હતી એટલે એ પોતાની જાતે એટલી વાર સુધી ઊભા રહીને કંઈ પણ બનાવી શકે એવી સ્થિતિમાં ન હતા. અને મારી ગેરહાજરીમાં મારી ભાભી મારા બા સાથે ખબર નહીં કેવો ખરાબ વ્યવહાર કરતી હશે. એ વિચારે જ મને એમની ચિંતા થતી હતી. એક દિવસ મારા બા ખૂબ બીમાર પડી ગયા. હું એમને હોસ્પિટલ લઈ ગઈ. ત્યાં એમને 4-5 દિવસ માટે એડમિટ કરવામાં આવ્યા. મને મારા બાની ખૂબ ચિંતા થતી હતી. મારો ભાઈ અને ભાભી એકવાર પણ હોસ્પિટલ મારા બાની તબિયત પૂછવા આવ્યા ન હતા. મને સમજાઈ ગયું હતું કે આ લોકો કોઈના સગા નથી. મારે જાતે જ મારા બાનું ધ્યાન રાખવું પડશે. હજુ તો અમે હોસ્પિટલ જ હતા ત્યાં જ મારા બાની તબિયત વધારે ખરાબ થઈ ગઈ. સારવાર દરમિયાન એ મૃત્યુ પામ્યા. હવે તો મારો જિંદગીનો એકમાત્ર આધાર મારી બા પણ આ દુનિયામાં રહ્યા ન હતા. હું ત્યાં જ બેઠી બેઠી જોરદાર આંસુએ રડવા લાગી. મને હવે કંઈ દસ પડતી ન હતી કે મારી બાના સહારે હું આ ઘરમાં રહેતી હતી. મને એ વિચારીને ચિંતા થતી હતી કે હવે મારો ભાઈ અને ભાભી મને ઘરમાં રાખશે કે નહીં. મને મારા બાના મોતનું ખૂબ દુઃખ થતું હતું. મારા બા તો સ્વભાવે ખૂબ શાંત અને માયાળુ હતા, પણ હું મારા બાપુજી ઉપર ગઈ હતી. મારા બાપુજી ક્યારેય ખોટું સહન કરવાવાળા ન હતા. એટલા માટે મારાથી પણ કંઈ એવું જ થઈ જતું હતું. મને થયું કે હવે મારા ભાઈમાં થોડી બુદ્ધિ આવશે અને એ મને કહે છે કે ચિંતા ના કર, હવે તો આપણે બંને ભાઈ બહેન માતા પિતા વગરના થઈ ગયા છીએ. હવે તો આપણે જ એકબીજાનો સહારો બનીને રહીશું. પરંતુ એવું એને ક્યારેય કહ્યું જ નહીં. મારા પ્રત્યે મારા ભાઈ અને ભાભીનો વ્યવહાર દિવસે દિવસે બગડતો ગયો હતો. હજુ તો મારા બાને મર્યા એને 20 દિવસ જ થયા હતા. એટલી જ વારમાં મારો ભાઈ મારી પાસે આવ્યો અને મને કહ્યું કે 10 દિવસ પછી તારા લગ્ન છે. આ વાત સાંભળતા જ હું ચોંકી ગઈ. મારી જિંદગીનો આવડો મોટો નિર્ણય એણે પોતાની જાતે જ કેમ લઈ લીધો? મેં તરત એને કહ્યું કે મારી જિંદગીનો નિર્ણય તું કેવી રીતે લઈ શકે? હજુ તો બાને ગયા એને થોડા જ દિવસો થયા છે અને તું મારા લગ્ન કરવાનું કહે છે? ત્યારે એણે મને કહ્યું કે આપણા ઘરમાં અવસાન થયું છે એટલા માટે બંધ દરવાજામાં જ લગ્ન કરવામાં આવશે. એટલું કહીને મારો ભાઈ જતો રહ્યો. હું હવે સાવ લાચાર બની ગઈ હતી. હું મારા રૂમમાં જઈને રડવા લાગી. આજે મને મારા બાની ખૂબ યાદ આવતી હતી. મને બધું જ સમજાતું હતું કે આ શબ્દો મારા ભાઈના નહીં પણ મારી ભાભીના શીખવેલા શબ્દો છે. પહેલા દિવસથી જ હું એની આંખમાં કણાની જેમ ખટકતી હતી, પણ મારા બાના લીધે મારો ભાઈ કંઈ બોલતો ન હતો. હવે તો મારા બાપ પણ આ દુનિયામાં રહ્યા ન હતા. મને મોતના કૂવામાં ધકેલવા માટે તૈયાર થયા હતા. 2-3 દિવસ સુધી તો હું રૂમમાંથી બહાર જ ના નીકળી. હું ભૂખી તરસી મારા રૂમમાં પડી રહી. મારા ભાઈ કે ભાભી બંનેમાંથી કોઈ મારી સંભાળ લેવા પણ આવ્યા નહીં. પછી મને થયું કે આજ નહીં તો કાલ મારે લગ્ન તો કરવા જ પડશે, અને જો મને આ ઘરથી છુટકારો મળતો હોય તો હું આ લગ્ન કરવા તૈયાર છું. અને જો હું રાજી ખુશીથી નહીં માનું તો મારો ભાઈ મને પરાણે લગ્ન કરવા માટે મજબૂર કરી દેશે. આ વાતને 10 દિવસ વીતી ગયા અને મારા લગ્નનો દિવસ આવી ગયો. હું મારા લગ્નના મંડપમાં ગઈ અને મેં મારા થનારા પતિને જોયો તો મારી આંખો 4 થઈ ગઈ. મેં સામે નજર કરી તો જોવામાં એ ખૂબ સારો લાગતો હતો, પરંતુ એના હાથમાં નાના બાળકોની ચોકલેટ હતી. કપડાં તો નવા જ પહેરેલા હતા, પણ એણે પૂરી રીતે આ કપડાં બગાડી નાખ્યા હતા. આસપાસના લોકો એવી વાતો કરી રહ્યા હતા કે એવી તે શું મજબૂરી હશે કે એના ભાઈએ આવી સારી છોકરીને એક પાગલ સાથે પરણાવવાનું નક્કી કર્યું. લોકમુખે એટલી વાત સાંભળતા મારા પેટમાં ધ્રાસકો પડ્યો. મને એવું લાગ્યું કે જાણે મારી બલી ચડી ગઈ હોય. મને થોડીવાર માટે કંઈ સમજાયું નહીં કે આ બધું શું થઈ રહ્યું છે.
મારી ભાભીના કહેવાથી મારો ભાઈ મારા લગ્ન એક પાગલ સાથે કરાવવા જઈ રહ્યો હતો. હું મારા ભાઈ અને ભાભીથી એટલી કંટાળી ગઈ હતી કે હું આ પાગલ સાથે પરણવા માટે તૈયાર થઈ ગઈ. મને તો બસ એટલું જ હતું કે હું અહીંયાથી નીકળીને આ લોકોથી છૂટી જઈશ. મારા લગ્ન પૂરા થયા, વિદાયનો સમય આવ્યો. મને રડવાનું ઘણું મન થતું હતું, પણ હું રડી શકતી ન હતી. સમાજના લોકોને જોઈ મારો ભાઈ અને મારી ભાભી દેખાડો કરતા હોય એમ મારી પાસે આવ્યા અને મારો ભાઈ મારા માથા પર હાથ મૂકવા ગયો. મેં ગુસ્સાથી મારું માથું પાછળ લઈ લીધું. મને એક મિનિટ પણ આ બંનેને જોવામાં કોઈ રસ ન હતો. આમ તો મને મારી જિંદગી પાણીના વહેણમાં તણાતી હોય એવું લાગતું હતું. બસ હું મારા ભાઈ અને ભાભીથી છુટકારો મેળવવા માટે જ આ પાગલ છોકરા સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હતી. પછી હું મારા સાસરે આવી. ત્યાં જોતાની સાથે જ મારી આંખો ચાર થઈ ગઈ. મને થયું કે મારો પતિ તો પાગલ છે, તો એની પાસે આવડું મોટું મકાન કેવી રીતે છે? મારા સાસરામાં મારો પતિ અને મારા દેરાણી જ હતા. એમના મમ્મી પપ્પા તો ઘણા વર્ષો પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. મારા દેવરે મને કહ્યું કે ભાભી, હવે આજથી આ જ ઘર તમારું છે. આ ઘરની બધી જ જવાબદારી તમને સોંપું છું. હું તો અહીંયા નથી રહેતો. હું બાજુની સોસાયટીમાં મારું મકાન છે. તમને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો બેફિકર મને ફોન કરી દેજો. આટલું કહી મારો દેવર એમના ઘરે જતો રહ્યો. મેં ઘરની અંદર પ્રવેશ કર્યો તો પહેલાં તો ઘરની હાલત જોઈ હું થોડીવાર માટે ડરી ગઈ. બધી વસ્તુ વેરવિખેર પડી હતી. સાથે સાથે આખા ઘરમાં કંઈક ને કંઈક કાચની વસ્તુઓ તૂટેલી હતી. મને સમજાઈ ગયું હતું કે આ મારા પતિએ જ કર્યું છે. હું ધીમા પગ મૂકતી અમારા રૂમ તરફ ગઈ અને જોયું તો મારો પતિ બેઠો બેઠો નાના બાળકની જેમ રમકડાથી રમતો હતો. આ જોતાની સાથે જ હું મારા લગ્નને લઈને જે અરમાનો લઈને બેઠી હતી એ બધા જ અરમાનો ચકનાચૂર થઈ ગયા. આ વસ્તુ એના માટે કંઈ નવી ન હતી, પરંતુ મને આ વસ્તુ ખૂબ વિચિત્ર લાગતી હતી. હું થોડીવાર માટે નિરાશ થઈ ગઈ. પછી મને થયું કે હવે આ જ મારી જિંદગી છે. હું ગમે તેમ કરીશ, મારે અહીંયા જ રહેવાનું છે. હું મારા પતિની નજીક ગઈ અને જોતાં જ એ અચાનક ગુસ્સે થઈ ગયા હોય એવું મને લાગતું હતું. એમને કંઈક કહેવા ગઈ તો એમણે મારા તરફ કંઈક કાચની વસ્તુ ફેંકી. ત્યારે તો હું દૂર ખસી ગઈ. એમાં મને કંઈ થયું નહીં. હવે તો હું આનાથી ખૂબ ડરવા લાગી હતી. મને બધું સમજાતું હતું કે મારી ભાભીએ જાણી જોઈને મને આ મોતના કૂવામાં ધકેલી દીધી છે. પછી તો હું બીજા રૂમમાં જઈને સૂઈ ગઈ. મારા ઘર કરતાં પણ મને અહીંયા ખૂબ ચેનથી ઊંઘ આવી હતી. સવારે મારી આંખ ખુલી અને મેં સામે નજર કરી તો ટેબલ પર ગરમા ગરમ નાસ્તો પડ્યો હતો. આ જોતાની સાથે જ હું થોડીવાર માટે વિચારમાં પડી ગઈ. મને થયું કે મારા દેવર આ નાસ્તો મૂકી ગયા હશે. એટલી વારમાં તો મારા પતિ આવ્યા અને એમણે મને કહ્યું કે નાસ્તો તૈયાર છે, તું સરખી રીતે નાસ્તો કરી લે. આ વાત સાંભળતા જ મને મારા કાન પર વિશ્વાસ ન થયો કે હું શું સાંભળી રહી છું. આગલી રાત્રે આ પાગલથી મને બીક લાગતી હતી અને અત્યારે એક સમજદાર વ્યક્તિની જેમ મારું ધ્યાન રાખે છે. એટલું કહીને એ તો ઘરની બહાર જતા રહ્યા. થોડીવાર પછી મારા દેવર ઘરે આવ્યા હાલચાલ પૂછવા માટે. મેં એમને ગઈકાલ રાતની વાત જણાવી એટલે એ પણ થોડા ચિંતામાં આવી ગયા. એમણે મને કહ્યું કે ભાભી, તમને કંઈ થયું તો નથી ને? મારા ભાઈને મગજની કંઈક બીમારી છે, એટલા માટે ક્યારેક એને એવું થઈ જાય છે. પરંતુ ક્યારેક એ સમજદાર વ્યક્તિની જેમ જે વ્યવહાર કરે છે. તમે એનાથી ડરતા નહીં, પરંતુ બની શકે એટલા એનાથી દૂર રહેજો. મારું મન તો બસ એ જ કહેતું હતું કે ન જાણે ભગવાને મને એવી જગ્યાએ ફસાવી દીધી છે. મારા બાપુજીની હાજરી ન હોવાથી આજે મારી સાથે આવું બધું બનતું હતું. પછી હું મારા કાન પર લાગી ગઈ. મેં આ ઘરને વ્યવસ્થિત કર્યું. એટલી વારમાં અમારા પતિ ઘરે આવ્યા અને એમણે મારા હાથમાં કંઈક વસ્તુ આપી. મેં એમને પૂછ્યું કે આમાં શું છે? એટલે એમણે મને કહ્યું કે તારા માટે ભેટ છે. હું તો એકી ટસે એમની સામે જોતી જ રહી ગઈ
કે એક પાગલ વ્યક્તિ આવું બધું કેવી રીતે સમજી શકે. આમને આમ દિવસો વીતતા ગયા. દરરોજ એ મારી માટે કંઈક ને કંઈક વસ્તુ લેતા આવતા હતા. હું વિચારમાં પડી ગઈ કે મારા પતિ કેવી રીતે અને ક્યાંથી આ બધી વસ્તુઓ લાવી રહ્યા છે. મારા દેવરે તો કહ્યું હતું કે એમને મગજની બીમારી છે. ક્યારેક ક્યારેક એ ગુસ્સામાં આવીને મારા પર વસ્તુઓ ફેંકી દેતા હતા. એમને શું થતું હતું એ મને સમજાતું ન હતું. એક દિવસ એમણે મારા પર ટેબલ પર રાખેલી એક ફૂલદાની ફેંકી અને મારા માથામાં થોડું વાગી ગયું. હું બેઠી બેઠી રડવા લાગી. મને થોડું વધારે જ વાગી ગયું હતું. થોડી વાર રહીને એ મારી નજીક આવ્યા અને મારા માથા ઉપર મલમપટ્ટી કરવા લાગ્યા. એનો પ્યાર જોઈને મને થયું કે હકીકતમાં આ માણસ પાગલ છે કે શું છે. મને એવો વિચાર આવ્યો કે હું અહીં નહીં રહી શકું. હું અહીંથી જતી રહું, કેમ કે આ પાગલ સાથે રહેવું દિવસે ને દિવસે મારી માટે ખૂબ જ જોખમભર્યું હતું. હું મારા ઘરે જ હતી અને મેં જોયું તો મારા ભાઈ ભાભી મારા ઘર તરફ આવતા હતા. જોતાની સાથે જ હું તો જાણે લાલ પીળી થઈ ગઈ કે મારી આ હાલતના જવાબદાર આ જ લોકો છે. મેં મારા પતિએ આપેલા નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ. મારી ભાભી મને જોતાં જ આશ્ચર્યચકિત થઈ ગઈ. એને એવી કોઈ આશા ન હતી કે હું આવી રીતે ખુશ રહેતી હોઈશ. મારા ભાભીએ મને પૂછ્યું કે આ તો પાગલ છે, તો પણ તમે આટલા બધા ખુશ કેમ રહો છો? મેં પણ કહી દીધું કે પાગલ જરૂર છે, પણ મારી નાની મોટી બધી જ વસ્તુનું એ ધ્યાન રાખે છે. સાથે સાથે દરરોજ મારા માટે કંઈક ને કંઈક ભેટ લઈને આવે છે. મારા ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નથી. ત્યાં તો મેં ગરીબીની જિંદગી જીવી હતી, પણ અહીંયા હું ખૂબ આરામથી જિંદગી જીવી રહી છું. મારી આ વાત સાંભળતા જ મારા ભાભીના ચહેરા પરના હાવભાવ બદલાઈ ગયા. મને બધું સમજાતું હતું કે એ મનમાં વિચારે છે કે મેં તો મારી નણંદને હેરાન કરવા માટે આ ગાંડા સાથે પરણાવી હતી, પરંતુ અહીંની પરિસ્થિતિ તો કંઈક જુદી જ લાગે છે. મારી ભાભી તાતમાં બોલી ગઈ કે મેં તો તને દુઃખી કરવા આ ગાંડાના ઘરમાં મોકલી હતી, પણ તું તો અહીંયા જલસા કરે છે. મને એ લોકોમાં થોડો પણ રસ ન હતો. ગુસ્સામાં આવીને મેં એમને ચોખ્ખું કહી દીધું કે મારે તમારા લોકો સાથે કંઈ સંબંધ રાખવો નથી. એટલા માટે આજ પછી ક્યારેય પણ મારા ઘરમાં પગ નહીં મૂકતા. બસ આટલું કહી મેં એમને મારા ઘરમાંથી રવાના કરી દીધા. મારા ભાઈના ઘરે તો કંઈ એવી સુખ સાહેબી હતી નહીં. એટલા માટે મારી ભાભી મને આવી હાલતમાં જોઈને અંદરને અંદર બળી રહી હતી. એક દિવસ સવારથી જ મારા પતિ ઘરમાંથી બહાર જતા રહ્યા. બપોરનો સમય થયો તો પણ એ ઘરે પાછા ન આવ્યા. મને એમની ચિંતા થવા લાગી. મેં મારા દેવરને ફોન કર્યો અને આ બાબતે જણાવ્યું. ત્યારે એમણે મને કહ્યું કે ભાભી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સાંજ સુધીમાં જ એ ઘરે પાછા આવી જશે, અને જો સાંજ પડતા પણ ઘરે ન આવે તો મને જાણ કરજો. મારા દેવરે કહ્યા મુજબ સાંજ પડતા જ મારા પતિ ઘરે આવી ગયા અને એ પોતાના રૂમમાં જતા રહ્યા. લગ્ન થયા ત્યારથી અત્યાર સુધી એ બીજા રૂમમાં જ રહેતા હતા. ક્યારેક એ મારી કેટલી કાળજી લેતા કે હું વિચારમાં પડી જતી હતી કે આ માણસને એવી તે શું બીમારી થઈ છે કે થોડીવાર માટે એ મને મારવા આવે છે અને થોડીવાર પછી મારી કાળજી લેવા લાગે છે. મારી એક બહેનપણી પાગલખાનામાં ડૉક્ટર હતી. મને થયું કે હું એકવાર એની સાથે વાત કરું, જેનાથી હું મારા પતિને સરખા કરી શકું. મારી બહેનપણીએ મને કહ્યું કે પાગલ માણસોને સરખા કરવા માટે પહેલાં તો એમની સાથે પ્રેમથી વ્યવહાર કરવાનું શરૂ કરવું જોઈએ, જેનાથી એ તમારી વાત માનશે અને એને સમજવાની કોશિશ કરશે. ધીમે ધીમે મેં મારા પતિ સાથે પ્રેમથી વ્યવહાર કરવાનું શરૂ કર્યું. હું નાની નાની વસ્તુમાં એમનું ધ્યાન રાખવા લાગી. ત્યારે તો એની જૂની આદત મુજબ એ મને મારવા લાગતા. આ બધું સહન કરતાં કરતાં હું એક પત્નીની ફરજ નિભાવતી રહી. હું મારા પાગલ પતિની ખૂબ સેવા કરતી રહી. મને વિશ્વાસ હતો કે હું એક દિવસ એમને સરખા કરીને જ રહીશ. ઘણીવાર તો એ મને ગમે તે વસ્તુ મારી દેતા, છતાં પણ હું એકવાર પણ એમના માટે નફરત મારા મનમાં નહોતી લાવતી. હું એમની કાળજી લેવામાં કોઈ કસર છોડતી ન હતી. એક દિવસ સાંજે મારા ઘરે મારા હાથમાં 20,000 રૂપિયા આપ્યા. મને થયું
કે આ રૂપિયા મને કેમ આપે છે. એમણે મને કહ્યું કે એમના પિતાએ આ બંને ભાઈઓના નામ ઉપર થોડી દુકાનો રાખેલી હતી. એ દુકાનો ભાડે આપી દીધી હતી અને એ દુકાનનું જે ભાડું આવતું એ ભાડાથી અમારું ઘર ચલાવવામાં આવતું હતું. ઘણીવાર મારા પતિનો વ્યવહાર મારા પ્રત્યે ખૂબ બગડી જતો હતો. મને થોડીવાર માટે થયું કે હું બધું છોડીને અહીંથી જતી રહું. મને વિચાર આવતો કે જો હું આ બધું નહીં કરું તો મારી ભાભીના ઈરાદા જીતી જશે અને હું હારી જઈશ. મેં મારા પતિની દિવસ રાત સેવા કરી. એ મારી સાથે ગમે તે કરે પણ મારા મનમાં કંઈ ફેર પડતો ન હતો. દિવસે ને દિવસે મારા પતિમાં મને થોડો ઘણો ફેરફાર દેખાતો હતો. આ જોઈને મને મનમાં ખુશી થતી હતી કે હું એમનું પહેલાં કરતાં પણ વધારે ધ્યાન રાખવા લાગી. સમય જતાં એ બધું સમજવા લાગ્યા. હું એમને જે કંઈ પણ કહેતી હતી એ પ્રમાણે એ કરવા લાગ્યા. મારી આટલી મથામણ પછી અંતે 2 થી 3 વર્ષની મહેનત પછી મારા પતિની તબિયતમાં ઘણો સુધારો થઈ ગયો. હવે તો એ પહેલાં જેવા સામાન્ય માણસ જ લાગતા હતા. મેં એમની આદતો સુધારવા માટે ન કરવાનું બધું જ કર્યું હતું. મારા પતિને સાજા જોઈને હું રાજીના રેડ થઈ ગઈ હતી. એમને સરખા કરવા માટે મેં પણ અમુક જગ્યાઓથી માનતા રાખી હતી. પછી તો અમે બંને પતિ પત્ની ત્યાં જઈને આ બધી માનતાઓ પૂરી કરી હતી. અમે બંને સુખેથી જીવન જીવવા લાગ્યા. હવે તો એમને પણ મારા પ્રત્યે પ્રેમનો અંકુર ફૂટતા હતા. સમય જતાં એ અંકુર ક્યારે મોટા વટવૃક્ષમાં પરિવર્તિત થઈ ગયા એ અમને બંનેને ખ્યાલ પણ ન રહ્યો. એક દિવસ હું ઘરે મારું કામ પતાવીને નિરાંતે બેઠી હતી ત્યારે અચાનક મારા મનમાં એવો વિચાર આવ્યો કે મારી પાસે તો પૂરતા પૈસા છે તો પછી આપણે બીજા લોકોની મદદ ના કરી શકીએ? શું આપણે એક આશ્રમ ખોલીને આવા માનસિક રીતે બીમાર લોકોની સેવા ના કરી શકીએ? સાંજ પડતા જ આ વિચાર મેં મારા પતિને કહ્યો. એ મારી આ વાત સાંભળતા જ થોડીવાર માટે ચૂપ થઈ ગયા. પછી એમણે મને કહ્યું કે આ તો ખૂબ સારી વાત કહેવાય. ન જાણે મારા જેવા કેટલાય લોકો હશે જે આ બીમારીથી પીડાતા હશે. આપણે એની મદદ કરીએ અને જે લોકોને એના ઘરના લોકો પણ નથી સાચવતા એ લોકોને આપણે સાચવીએ. પછી અમે બંને થઈને એક આશ્રમ ખોલ્યો જેનું નામ રાખ્યું મન મંદિર, કે જ્યાં માનસિક રીતે પીડાતા લોકો અહીં આવીને શાંતિથી પોતાની જિંદગી જીવી શકે. અને અમે પણ અમારાથી બનતી બધી જ મદદ કરીને એમને સરખા કરવાની કોશિશ કરીએ. થોડા જ મહિનામાં અમારા આશ્રમમાં લોકોની સંખ્યા ખૂબ વધી ગઈ. હું અને મારા પતિ પૂરા મનથી આ લોકોની સેવા કરતા હતા. અમને આ લોકોની મદદ કરીને ખૂબ આનંદ થતો હતો. એ વખતે મારે અને મારા પતિને કોઈ કામસર થોડા દિવસ માટે બહાર જવાનું થયું. એટલા માટે આશ્રમની જવાબદારી મેનેજરને સોંપીને અમે બંને થોડા દિવસ માટે બહાર જતા રહ્યા. અમારું કામ પતાવીને જ્યારે અમે પાછા ઘરે આવ્યા તો મારા પતિએ મને કહ્યું કે આપણે એકવાર આશ્રમ પર આંટો મારતા આવીએ. અમે બંને આશ્રમ પર ગયા. ત્યાં જતાની સાથે જ અમે એક નાના બાળકને જોયું. બાળક ઉંમરમાં તો હજુ 4-5 વર્ષનું જ લાગતું હતું. નાની ઉંમરે જ ભગવાને એને એવી રીતે માનસિક બીમારી આપી હતી કે દેખાવમાં તો ખૂબ સુંદર લાગતું હતું, પરંતુ માનસિક રીતે બીમાર આ બાળકને જોઈ મને ખૂબ દયા આવતી હતી. મેં મારા પતિને કહ્યું કે ભગવાન એવું તો શું કરતા હશે કે આ નાના ફૂલ જેવા બાળકને આવું દુઃખ ભોગવવું પડતું હશે. મેં મારા મેનેજરને પૂછ્યું કે આ બાળક કોનું છે અને અહીંયા કેવી રીતે આવ્યું. એટલે એમણે મને કહ્યું કે 2-3 દિવસ પહેલાં આ બાળકના મા-બાપ એને થોડા દિવસ માટે અહીંયા મૂકી ગયા છે. એમણે ઘણી દવાઓ કરી છતાં પણ આ બાળકમાં કોઈ ફેરફાર થયો નહીં. અંતે કંટાળીને આપણી પાસે મદદ લેવા માટે આવ્યા હતા. ત્યારનું એ બાળક આપણા આશ્રમમાં જ રહે છે. કંઈ વાંધો નહીં, આપણો તો ધર્મ છે સેવા કરવાનો. મેં આ બાળકને એનું નામ પૂછવાનો પ્રયાસ કર્યો, પરંતુ હજુ તો એ ઘણું નાનું હતું અને માનસિક રીતે સ્વસ્થ ન હતું. એટલા માટે એ મારી સાથે કંઈ વાતચીત કરતું ન હતું. મને થયું કે હું એકવાર આ બાળકના માતા પિતાને મળી લઉં, એટલે મને ખબર પડે કે આ બાળક સાથે કેટલા સમયથી આ બીમારી થઈ છે. મેનેજરને કહીને એના માતા પિતાને મને મળવા માટે બોલાવ્યા.
હું અને મારા પતિ મારા આશ્રમની ઓફિસમાં બેઠા હતા. એટલી જ વારમાં મારા મેનેજરે આવીને મને કહ્યું કે પેલા બાળકના માતા પિતા તમને મળવા આવ્યા છે. મેં એમને ઓફિસમાં આવવા માટે કહ્યું. આ લોકો અંદર આવ્યા. એમને જોતાં જ હું આશ્ચર્યચકિત થઈ ગઈ. સામે એ લોકો પણ મને જોઈને ચોંકી ગયા. આ બાળકના માતા પિતા બીજા કોઈ નહીં પણ ખુદ મારા ભાઈ ભાભી જ હતા. વિચારમાં પડી ગઈ કે મંદબુદ્ધિનું બાળક બીજું કોઈ નહીં પણ મારો ભત્રીજો છે. મારો ભાઈ અને ભાભી મને જોતાં જ જાણે તો એમના હોશ ઉડી ગયા. એવું લાગતું હતું કે મારી ભાભી મારી પાસે આવીને રડવા લાગી અને મને કહેવા લાગી કે મને માફ કરી દો. મેં તમારી સાથે જે કંઈ પણ કર્યું છે એ ભગવાને એ જ મને બદલામાં આપી છે. મેં ખોટી દાનતથી તમને એક માનસિક બીમારીવાળા વ્યક્તિ સાથે પરણાવી દીધા. એના બદલામાં ભગવાને મને બાળક આપ્યું જે માનસિક રીતે બીમાર છે. મને તો આ લોકો પર કંઈ હતું નહીં, પણ આ નાના જીવનો શું વાંક? મારામાં રહેલા મારા માતા પિતાના સંસ્કારે મને આ લોકોની મદદ કરવા માટે કહ્યું. મેં મારા ભાઈ અને ભાભીને સાંત્વના આપી કે તમે ચિંતા ના કરો, હું તમારી મદદ કરીશ અને આ બાળકને સરખો કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ. પછી મેં અને મારા પતિએ આ બાળકને સાજો કરવા માટે અમુક સારા એવા ડૉક્ટરની પણ સલાહ લીધી અને અમને બંનેને આશા હતી કે અમે ગમે તેમ કરીને આ બાળકને સરખું કરવાની કોશિશ કરશું. આ સમય જોઈને મને મારો એ લગ્નનો દિવસ યાદ આવતો હતો જ્યારે મારા ભાઈ ભાભી મને આ મુસીબતમાં નાખવા માટે તૈયાર થયા હતા. મને સમજાઈ ગયું હતું કે સમય સૌથી બળવાન હોય છે, પરંતુ જે બની ગયું છે એને બદલવાની તાકાત ખુદ સમય પાસે પણ હોતી નથી. તો મિત્રો, આ દર્દભરી કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.